આવ્યો છું અને કાલે કિશુનો બર્થડે છે તો હવે રાત્રે જોઈએ આપણે કંઈક બર્થડેનું પ્લાનિંગ વિચારીએ છીએ હવે શું કરીએ કોણ કોણ આવવાનું છે બર્થડેમાં તો ગાઈસ આયુષ આવી ગયો છે અને અત્યારે જો અમે બે હવે નાસ્તો કરી લીધો છે અને જો ગાઈસ અત્યારે નકુલ પણ આપણી સાથે જોઈન્ટ થઈ ગયો છે મસ્તી કરવા માટે ખાલી અને આપણું ડેકોરેશન આવું થયું છે કોમેન્ટ કરજો કેવું છે લેડીઝ પોતાના માટે બોલે એટલે એ તમને પાવર લાગે તો મેં ક્યાં કીધું તમે હમણાં જે બોલતા હતા કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે ચા નાસ્તો કરવા ડાયરેક્ટ બેસી ગયા છીએ ચા નાસ્તામાં છે આજે ખાખરા બિસ્કિટ અને મરચાં રોટલી મમ્મી તો કરી લીધો થોડો ઘણો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હું ને મમ્મી બેઠા છીએ મીત હજી ફ્રેશ થાય છે અને આપણે ચા નાસ્તો કરી લઈએ એટલે આપણે રીલ્સને એવું શૂટ કરવાનું હોય સવારમાં તો એ જ કામ કરવા લાગી જવાનું અને અત્યારે તો બસ ચા નાસ્તો કરતાં કરતાં આપણે આજે જવાનું છે ક્યાંક બહાર તો એની વાત કરતા હતા ક્યાં જવાનું મમ્મી કિચન રિપેર કરાવવા કિચન રિપેર કરાવવા પગમાં પાટો બંધાવવા મમ્મી જે જાય છે ને ત્યાં તો આજે હું પણ જવાની છું હમણાં આગળ કહું ક્યારે જઈએ છીએ થોડીક વારમાં તો ગાઈઝ જો અત્યારે અમે રીલ્સ ઉતારતા હતા મસ્ત રીલ્સ ઉતારી ગઈ છે આપણી અને તમને કેવી લાગે છે રીલ્સ તો કોમેન્ટ કરજો યાર કોમેન્ટ કરતા રહો કે કેવી લાગે છે અને નવી નવી કોઈ રીલ્સ તમારે કોઈ ટોપિક પર જોઈતી હોય તો અમને કહેજો અમે એમાંય બનાવીશું અને બસ જો અત્યારે રીલ ઉતારીએ છીએ અને હવે 12:30 જેવું થયું છે અમે લોકો જઈએ છીએ હમણાં મમ્મીને પગના પાટા બંધાવવા માટે હવે થોડોક એમને ફરક પડે છે હું તમને કહેતી હતી એમ તો એમને કમ્પ્લીટ થઈ જશે તો હું તમને જરૂરથી એમનો એડ્રેસ આપીશ પણ એ સારું થઈ જાય તો એને કમ્પ્લીટ સારું થઈ જાય તો ફરક તો પડે છે ને તમને થોડો કેમ કે મેં બધી બહુ જગ્યાએ કરાયું છે પછી ફરક ના પડે ને બિચારા ખોટા કોકના પૈસા જાય એવું નહીં તમે જો અમને સારું લાગશે ને તો અમે તમને કહીશું કેમ કે અમને કમ્પ્લીટ થઈ જવું પડે પછી અમે કહીએ ને તમે લોકો જાઓ અને તમને સારું ન થાય તો એવું નથી કરવું આપણે અને અત્યારે જો ગાઈઝ આપણા ઘરે દાદા આવી ગયા છે જય ખોડિયાર દાદા અને દાદા આવીને મનને ખવડાવે છે અને મન જો મસ્ત દાદા જોડે ખાય છે જય ખોડિયાર મન દાદા આવ્યા જો કરે છે હાથેથી જો હાથેથી કરે અને આ તો એને દાદા હોય એટલે મજા જ આવી જાય ખબર પડી જ જાય ને દાદા આવે ને એટલે હા દાદા આવે એટલે એને બહુ ગમે નહીં મન હા જો હા દવાખાનામાં લઈ ગયા હતા નહીં શિલ્પાને ખબર નથી શિલ્પાને તો મને લાગે કેટલા દિવસે જોયો 10 દિવસે શિલ્પા એટલે ત્યાં સુધી સરદાર પટેલમાં દાખલ કરેલી 15 દિવસ જો આજે મન મસ્ત દાદા જોડે બેસીને ખાય છે અને આપણે આપણી રીલ્સ ઉતારી દઈએ પછી આપણે જવાનું છે દવાખાને તો ફટાફટ પતાવી દઈએ પછી આગળ મળીએ ચલો તો ગાઈઝ જો રીલને હું શૂટ કરીને અમે ફરીથી કપડાં ચેન્જ કરીને પાછા નીકળી ગયા છીએ મેં કીધું તો એમ મમ્મીને પાટા બંધાવા લઈ જઈએ છીએ અને જો કપડાને હું ચેન્જ કરી લીધું છે કે રસ્તામાં બી આપણે શૂટ કરવાનું છે તો બસ નીકળી ગયા અને મમ્મી બરાબર ને ચલો બધા પાટો બંધાવા ચલો બધાને પગ નો દુખતા હોય તોય લઈ જવાશે અમને બધાને દુખતા જ હોય લગભગ દુખતા જ હોય બધાને પહેલાના કઈ ના હોય ને જૂના એમને જ ઓછા દુખતા બાકી અત્યારના બધા દુખતા જ ગાઈસ આપણે નીકળી ગયા છીએ બસ જઈએ છીએ ગાઈસ જો આપણે જમવાનું બાકી હતું લેટ થઈ ગયું એટલે અમે વડાપાઉં ખાઈએ છીએ બે વચ્ચે અને દાળ વડા મમ્મીને બહુ ભાવે એટલે દાળ વડા કીધા વાત છે કિશુએ અત્યારે બહુ સાચી વાત કીધી છે અને સાચી વાતથી હું સહેમત છું હા ભાઈ હા બહુ સાચી વાત કહે છે કિશુ હવે હા
ખબર નહીં આટલી બધી સાચી વાત લાવે બસ 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 તમે પહોંચો હાથનલી પહોંચો હાથનલી અરે બાપ શું મંદિર. અહીંયા દે ગામ આવે આ દેહ ગામ છે. ઓલું દેહ ગામ દેહ ગામ. કેટલા અલગ અલગ ગામ હોય બધા. ખેરવા આપણી બાજુ છે અને મહેસાણા બાજુ ખેરવા છે નહીં એ ગણપતિની વચ્ચે એ ફેમસ છે થોડો. ખેરવા એ ખેરવા તો બહુ કોલેજ સિટી છે આખું ખેરવા એ. મિત્રો જો અત્યારે આપણે કિશુ ને મમ્મી બંને ગયા છે ત્યાં દવાખાને અને હું અત્યારે ગાડીમાં બેઠો છું અને કાલે કિશુનો બર્થડે છે તો હવે રાત્રે જોઈએ આપણે કંઈક બર્થડેનું પ્લાનિંગ વિચારીએ છીએ હવે શું કરીએ કોણ કોણ આવવાનું છે બર્થડેમાં અને મજા આવશે તમે જોતા રહેજો આગળ એને સરપ્રાઈઝ આપવાનું છે આપણે અને રાત્રે પ્લાનિંગ કરીએ આપણે બર્થડેનો કંઈક એટલે તમે જોતા રહેજો આગળ શું થાય છે કાલે. તો અને મિત્રો અત્યારે કિશુ અને મમ્મી બે આવી ગયા છે દવાખાનેથી. દવાખાનું નથી ઘર જ છે એટલે ઘરમાં જ છે આયુર્વેદિક ડૉક્ટર છે આયુર્વેદિક દવા કરે છે એમની કળા છે ડૉક્ટર બી નહીં પણ એ માસીને આવડે છે આવું પગ ને એવું દુખે વનસ્પતિનું એટલે આયુર્વેદિક જ કહેવાય એ તો ના જ કહે ને કોઈ એમનું ટોપ સિક્રેટ કહેવાય એ તો બેજા. અને અત્યારે જો હવે અમે ક્યાં જઈએ આપણે પાછા મેં તો પૂછ્યું હવે ક્યાં મેં જઈએ કીધું આપણે? મૂળિયાનું નામ તો ગયો તો કે એ તો એવી વનસ્પતિ આવે કે નકર હું ગાઈઝને કહી દે પીવા માંડે. એ વનસ્પતિનું પાણી આપે છે ને ગાઈઝ એ જ સાચું છે. અને હંમેશા નકર ડૉક્ટર એવું કે ખાટું નહીં ખાવાનું ને આંબલી નહીં ખાવાની પગ દુખતા હોય તો, પણ એ બેને એવું કીધું કે ખજૂર અને આંબલી જ પીવાની, લુખ્ખી ખજૂર ને આંબલી પીવાની એમને સવારમાં રોજ. નહીં મમ્મી? નૈણા કોઠે રોજ પીવાની ખજૂર ને આંબલી. અને દવા પીતા હોય ગમે એ પીતા હોય તમે ગમે એની દવા પીતા હોય એમ ખાલી પગના ઢીચણના દુખાવાની ના પીતા હોય એવું જોવાનું. બાકી ગમે એ દવા પીતા હોય ને ખજૂર આંબલી સવારમાં પીવાની એનાથી એમને દુખાવો મટી જાય. બોલો. અને એ જે વનસ્પતિનું પાણી આપે છે ને એ પાણી પીવાનું કીધું છે. મેન એ પાણી જ છે જે છે એ સાચું હેની વનસ્પતિ છે એ ખબર નથી. જો આ પોટલી બાંધીને આલી પોટલી में पानी है ये पानी આમાં નીચે છે ને જો આ વનસ્પતિની માટી છે દેખાય એ માટીને એ જ બધું પીવાનું છે સાચું એમને. એટલે કંઈક હોય હવે એ તો બધાનો ધંધો છે પણ અમને જો ફરક પડશે ને એટલે 110% હું તમને કહીશ એડ્રેસ. એમ નહીં લેડીઝ પોતાના માટે બોલે એટલે એ તમને પાવર લાગે. તો મેં ક્યાં કંઈ કીધું ઈ? તમે હમણાં જે બોલતા હતા કે હવે તો હું બ્લોગમાં બી કહું છું ગાઈસ કે મીત એવું કહે છે કે બહુ પાવર કરે એટલે શું લેડીઝ પોતાના માટે બોલે એ તમને પાવર લાગે છે? એટલે મેં ક્યાં કંઈ કીધું ના અત્યારે સિરિયસ મોડમાં જે વાત કરતા હતા કરો હવે. બહુ બોલે તો હું સ્ટેરિંગ ફેરવી નાખીશ હો.
કુંડાળો ભાઈ ઉભો રે, મને આ ફરથી બે જવા દે. તમારા બેને ઝઘડામાં મારા પગ સૂકા કરાવવા લાગ્યું ને મારા ભાઈના. મેં એવું કઈ કીધું જ નથી પાવર કરે એવું. મમ્મી ને તારી વાત ચાલતી હતી, હું હસ્યો ખાલી એટલે હું મરઘો બની ગયો. ના, તમે એવું બોલ્યા લેડીઝ બહુ પાવર કરે છે આમ છે એ તેમ. મમ્મી હું કઈ બોલ્યો? એ મારી વાત મમ્મી બોલ્યા તા બે બાજુ આ લોકો હંમેશા આવું કરે હો. એ બંને ઝઘડે અને પછી ઝઘડતો નહીં. જો, એટલે મતલબ ચર્ચામાં ઉતરી જાય ચર્ચામાં, અને પછી મને પેલી એ પૂછે મમ્મી તમે કોની બાજુ, તમે કોની બાજુ. પણ મારે જો આને કહું તો એવું કે તમે હંમેશા તમે છોકરાનો પક્ષ લો છો, અને પેલાને કહું તો હવ તને તો કિસ્સું સારી લાગે ને. એટલે મારો મેં તમે શું બોલતા મેં સાંભળ્યું એવું બહાર ત્યાં હોશિયારી નો કરો, સાચું કહો તો બહાર એવું હોય સાચું કહે છે ને તો હું સ્ટેરિંગ ફેરવી નાખીશ કહી દઉં. જે ફેરવી નાખ મારું મગજ આવું જ કરે મમ્મી. સાઈડ નો જ લે મારી. જોયું ને, જો આમ મોગરાના ફૂલ કેવા મસ્ત છે. એ ગલગોટા ગલગોટા છે, મોગરા ચારી છે. ગલ હું અહીંયા જ કહેતી હતી. જવું ના હવે ના હવે ત્યાંથી નીકળી ગયા હતા ગાઈઝીસ. થોડીક લપ થઈ ગઈ મીત જોડે. મને પફ ખાધા નડિયાદના નડિયાદના ટિક્કી ખાધા, જ્યાંથી અમે ખાધા ત્યાંથી ટિક્કી ખાધા. બાકી હારા આવતા હશે. હારા જ હતા હો. એટલા બી કઈ એમ ઓલા નતા, મસ્ત હતા. મને તો ભાઈ અમદાવાદ જેવા નતા યાર. અમદાવાદ જેવા તો ઠીક છે, પણ કઢી ખાધા હતા એના જેવા. હા, કઢી જેવા તો અમદાવાદમાં નહીં મળતા. અમદાવાદમાં ક્યાં હતા? અમદાવાદમાં આપણે હા પેલાના કોના? પેલા કોણ પેલા? નામ ભૂલી જવાય મને. રોહિત શર્મા જેવી બીમારી થઈ ગઈ. કઈ ખબર ન હોય ને ભાઈ. ખોલી ખોટી ગાઈસ. જો સુરત દાદા કેવા સરસ આપણી સાથે સાથે ચાલી રહ્યા છે. તો ગાઈસ અત્યારે મને એક વાત યાદ આવી ગઈ કે વ્લોગમાં રોજ એક કોઈ કોમેન્ટ કરે છે કે કૃષ્ણાની આંખ ઝીણી છે, કૃષ્ણાની આંખ ઝીણી છે. તો હા ભાઈ, તમને કઈ આંખ ઝીણી દેખાય છે? એકચ્યુઅલી આ છે ને, આ છે ને, આ વાળી આ છે. હા, આ વાળી આંખ થોડીક ઝીણી છે મારી. ઘણા બધાને ક્વેશ્ચન છે, ઘણા બધાને આ સવાલ હતો કે મારી આ આંખ ઝીણી છે. હું તમને કહીશ, કદાચ કાલના વ્લોગમાં હું કહી દઈશ કે કેમ ઝીણી છે એમ, પણ હા ઝીણી છે. કાલે કહીશ કેમ છે, કોમેન્ટ કરજો. જાણવું છે તમારે તો હું કાલે કહીશ કે કેમ મારી આ આંખ ઝીણી છે. એના પાછળ એ સ્ટોરી છે. અને કેટલી વખત મેં એમને રિપ્લાય આપી દીધો છે કે હા ઝીણી છે, પણ આઈ થિંક એ લોકો કોમેન્ટ કર્યા પછી રિપ્લાય વાંચતા નથી. એટલે હું અત્યારે વ્લોગમાં જ કહી દઉં, કેમ કે એ લોકો રોજ વ્લોગ જોતા જ હશે. તો જે લોકો કોમેન્ટ કરે છે કે પાછળ બી એક કથા છે. કોઈ કથા નથી, પણ જે થયું હતું મારી સાથે હું એ કહીશ. અને એ આંખ ઝીણી છે ને મારી, એ બહુ ટાઈમથી છે. એની સ્ટોરી આખી હું કહીશ તમને. કોમેન્ટ કરજો જાણવી હોય તો. અને હવે તો એમને આન્સર મળી જ ગયો હશે કે મારી આ આંખ ઝીણી છે. હું હસું ને સ્માઇલ કરું ને એટલે મારી આંખ ઝીણી થઈ જાય છે. અને મોસ્ટ ઓફ હવે તો બધાને, ઘણા બધાના ગાલ હોય ને, એને સ્માઇલ કરે ને એટલે આંખ ઝીણી થઈ જ જાય. પણ મારે તો એક જ આંખ થાય છે, અને નોર્મલી મારી બીજી આંખ હસું ને તો ઝીણી થઈ જ જાય. કેમ કે ચીની છું, ગાલ મારા મસ્ત છે એટલે મારી આંખ ઝીણી થઈ જાય. ઇન્ડો ચાઇનાની બોર્ડર પર જન્મ થયો હતો કિશુનો. કઈ ચાઇના? ઇન્ડો ચાઇના, ઓકે. હિન્દુસ્તાન અને ચાઇનાની બોર્ડર. એવું લાગે છે તમને? એટલે આજ મને અત્યારે અચાનક યાદ આવ્યું, કેમ કે અત્યારે અમે રિટર્ન આવીએ છીએ, 5 વાગ્યા છે, અને કાલનો વ્લોગ જે છે અપલોડ થઈ ગયો હતો આજે. અને વ્લોગ અપલોડ થતાની સાથે જ આજે એમની પાછી કોમેન્ટ આવી કે કિશુની આંખ ઝીણી છે, આન્સર આપજો. એટલે મેં અત્યારે આન્સર આપી દીધો છે કે હા, મારી આ એક આંખ ઝીણી છે. मेरी एक आँख झीणी है. सनी देओल नहीं यार, સની દેઓલ નહીં, પેલો કયા પિક્ચરનો પેલો ગોવિંદાનું પિક્ચર હે. હા મેં હું ચોર હું, સ્વર્ગ પિક્ચરમાં એ રીતે. અને એની જેમ હા મેરી આ એક આંખ ઝીણી હે. અને એને એમ કહું છું પેલા સની દેઓલે ટંકી ઉપાડી હતી એમ ટ્રેનિંગ ના ઉપાડતા એ રીતે. અને મેરા નસીબ નહીં કરો એની જેમ અક્ષય કુમારની જેમ જો આમ વળી નો જાય. ટ્રેનિંગ ના વળે. આ હાથની જેમ નહીં, આમ એક હાથ ના છૂટે મારા હાથથી. તો
અને મારી ગાડી કોઈ દર 60 ઉપર જાય નહીં, ગમે એવો હાઈવે હોય. મમ્મી તમે बदलने से लगे रहे अंदाज में तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो नैन ઊંઘ આવે છે એટલી ને. नैनों में बस હું બસ રહે बदलने से लगे रहे हैं अंदाज मेरे बदले से लगे रहे हैं अंदाज मेरे मस्त मस्त दो આ મારું વર્ઝન છે, હું દેશી ચુલબુલ પાંડે મિતના વર્ઝન સાંભળવાના જ અલગ હોય હો. બીજું એક ગાતા હતા ગાવતો તમારા વર્ઝન. અલા ભાઈ મને અંતાક્ષરીમાં બેહાડે ને એટલે એમને ખબર ના હોય એવા ગીત કાઢું. હા. પોતાનું જ વર્ઝન હોય, ગૂગલમાં ના મળે એમ. હા મમ્મી તમે દર વખતે એકલા પાટા બંધાવો ત્યારે મજા આવે કે આજે હું આવી તો મજા આવી? સાચું જ કેજો, એવું કઈ નહીં કે હું હા છું. મને બી બહુ મજા આવી, કારણ કે આજે મમ્મી એવું ના કીધું કે આ રસ્તો ખોટો છે. એને કોઈ બી રસ્તે લઈ જાઓ ને, 2 વખત આવી ગયા અમે, ત્રીજી વખત આવ્યા હતા તો એ કે ના મીત આ રસ્તો નહીં હો, આ રસ્તો નહીં, આ તો આવતું જ નહીં. અરે યાર આ તો સેજ્જે નહીં આવતું. પણ ઈ ત્યારે એકલા હોય ને એટલે વાતે શું કરે, અને એકલા બીવડા હોય એકલા હાથ ફેલ થઈ જાય કે હા અહીંયાથી સીધો એક્સપ્રેસ હાઈવે વડોદરા ના પહોંચી જવું યાર. એમ નહીં, એ ત્યારે છે ને એ એમના માટે કાંઈ કામ ન હોય, રસ્તા જ જોજો. આ વખતે એ નવરાત નહીં ત્યાં રસ્તો જોવા, હા. વાતોમાં જ આપણે ટાઈમ જતો રહ્યો છે. એટલે મજા આવી મમ્મી? મજા આવી. અને રસ્તાનું તો મને આમે પ્રોબ્લેમ છે કે મને છે ને જલ્દી રસ્તા યાદ નથી. એમને કોઈ રસ્તો યાદ ન રહે છે, બેયને છે, આમને નહીં રહેતો. મને તો બધાને- નામે યાદ નહીં રહેતા. મને એ તો રોહિત વારસાગત શર્મા પાસે. જેવી રોહિત શર્મા જેવી બીમારી થઈ છે. ને એમને વારસા મને હું તો કંઈક કહેતો હોઉં ને યાર ઓલું યાર હું ભૂલી જાઉં કે યાર શું કહેતો હતો. ક્યાં ખાધું હોય એમને બહુ ભાવી ગયું હોય ને તો એ ભૂલી જાય કે ક્યાં ઓલા પણ ખાધું હતું ઓલું, પણ ઓલું શું હતું ને એ ઓલા નથી ખબર. બહુ જો આ લખેલું રહ્યું, જો કીશું અમૂલ ચીઝ પ્લાન્ટ. ઓકે, અમૂલ ચીઝ પ્લાન્ટ. પણ જો હું ગેટ બતાવું, ગેટ તો ગેટ ઉપર તો અમૂલ જ લખેલું હોય ને. ખાલી અમૂલ લખ્યું છે. જો ભલે આ નીચે જતું રહ્યું તો આમાં નહીં દેખાડ આમને, પણ તો ગાઈઝીસ આપણે કાંઈ વાંધો નથી, એમાં શું જોવું હોય. પણ અમૂલ ચીઝ પ્લાન્ટ ખાલી એકલા અમૂલની અહીંયા ફેક્ટરીમાં ચીઝ જ બનાવતા હશે. વર્લ્ડનું ચીઝ અહીંયા બને, આખા વર્લ્ડનું. ગુજરાતનું હોય, વર્લ્ડનું ન હોય. અરે ગુજરાતનું નહીં, હવે ગુજરાતમાં દૂધ જ વર્લ્ડમાં દૂધ જ અહીંયાથી આણંદથી પહોંચે છે, અમૂલ આણંદથી. એવું તો ગાંધીનગરમાં એક છે ને, એ બીજો પ્લાન્ટ હોય, આઈસ્ક્રીમનો કે એનો હોય, બધે અલગ અલગ હોય. હા એટલે એ તો એવું જ હોય ને, એક જગ્યાએ એક જ વસ્તુ બને. હવે તો બીજે ઘણે બધે, પણ પહેલા તો અહીંયા ગુજરાતમાં જ હતો પ્લાન્ટ. આપણે મુંબઈ બહુ જ વરસાદ ને એવું આવ્યું હતું ને ત્યારે ઘણા ટ્રકોનું ગુજરાતની વર્ષો પહેલાંની વાત છે. આપણે શૈલેષ કાકા નહીં, આપણે બાજુ હાર્ડવેરવાળા, એમના કોઈક સંબંધી ત્યાં મુંબઈ જતો હોય. 666 જો ને હાઈવે ઉપર ઉપર અહીંયાથી નીકળે ગાડીને આ બાજુ. તો ગાઈઝ જો ફાઇનલી કાલે કિશુનો બર્થડે છે અને અત્યારે એનો ભાઈ આયુષ એ સુરતથી નીકળ્યો છે અને અહીંયા મેં તૈયારી ચાલુ કરી દીધી છે. કેક લાવી અને ફ્રીજમાં મૂકી દીધી છે મામાના ઘરે. મામાને લોકો લગ્નમાં બહાર ગયા છે, એ હમણાં આવશે. ત્યાં સુધીમાં આપણે પાર્ટીની પૂરી તૈયારી, પાર્ટી મતલબ કેક કાપવાની છે આપણે, તો એની પૂરી તૈયારી કરીને રાખીએ. અને તૈયારી કરી અને આપણે લોકો શું કરીશું, કેક કાપીશું કિશુન બોલાવીને. હું પાછો ઘરે જઈશ કદાચ અને કેક કાપવા ટાઈમે પાછો ફરીથી આવીશ અહીંયા. નકર એને શક થઈ જશે કે આ લોકોએ કંઈક પ્લાનિંગ કર્યું લાગે છે એમ. એટલે પ્લાનિંગમાં તો એવું છે કે ખાલી કેક કાપવાની ને એવું છે, નોર્મલી ડેકોરેશન ને એવું બધું કરવાનું છે.
અત્યારે કરી દઈએ. હમણાં આયુષ આવશે અને કદાચ કિશુની એક બીજી ફ્રેન્ડ આવવાની છે, એ આવે. તો ગાઈસ આયુષ આવી ગયો છે અને અત્યારે જો અમે બે હવે નાસ્તો કરી લીધો છે અને હવે ચાલુ કરીએ છીએ ફરીથી ડેકોરેશનનું. આજ તો હોગા ધમાકા. અને જો ગાઈઝ અત્યારે નકુલ પણ આપણી સાથે જોઈન્ટ થઈ ગયો છે મસ્તી કરવા માટે ખાલી. અને આપણું ડેકોરેશન આવું થયું છે. કોમેન્ટ કરજો કેવું છે. અને જો અહીંયા બીજું બી ડેકોરેશન કરીએ છીએ અમે. આ બધું ચકાચક કરીએ છીએ. હવે જેવું થાય એવું. આ તો ધણીનું ધાર્યું જ થાય, બાકી આમ જો ફુગ્ગા ઉડી જાય આવા ફર કરતા કરતા. એને આયુષ ના આવે ને તો ગાંઠ મારી દે તું. એ તો ઘરમાં હોય આવા તો ખરા જ નહીં. અને મિત્રો જો અત્યારે છે ને કિસુ આવી રહી છે અને કિશુને ખબર નહીં અહીંયા બધા ભેગા થયા છીએ, એની માટે સરપ્રાઈઝ છે. હવે બધા અંદર તૈયારી ચાલુ કરી દીધી છે અને હું બહાર ઊભો છું વિડીયો ઉતારવા માટે. આવે એટલે જોઈએ હવે, સમજ્યા? આવે એટલે હવે બતાવું તમને. અને ગાઈસ જો કિશુ આવી ગઈ છે અહીંયા નીચે એક્ટિવા પાર્કિંગ કરે છે. અને કિશુ જો મિત્રો અહીંયા આવી ગઈ છે અને હેપી બર્થડે કિશુ. થેન્ક યુ સો આમ મચ. લાઈટમાં આવો. હેપી બર્થડે. થેન્ક યુ. અંદર કંઈક હા અંદર